જ્યાં સુધી પોતા ઉપર ના વીતે ત્યાં સુધી બધું રમત જ હોય। તો મિત્રો આજે આપણે સાચી માહિતી જાણશું। હું પોતે યોગેશ મહારાજ આજે આ તેલ નાખું છું। તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। સાથે સાથે એ પણ જાણજો કે જે સતુ બુઆજી ઉકળતા તાવામાંથી પૂરીઓ કાઢે છે, શું હું પણ કાઢી શકીશ? શું આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે તેના વિશે જાણશું। આપણે પહેલાં તેલ ગરમ કરી દઈએ। નજીક પણ આપણને તો મિત્રો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આગ પણ જોઈ શકો છો કે આપણે નીચે ગરમ આગ ચાલુ છે અને આપણે તેલ ઉકળવા માટે મૂકી દીધું છે। તમે જોઈ શકો છો ટૂંક જ સમયના અંદર જ્યારે તેલ ગરમ થશે ત્યારે આપણે આ પૂરીઓ એના અંદર નાખશું અને આપણે પોતે જાતે જ નીકાળશું। તો મિત્રો કેટલાક લોકોને એવું લાગતું હતું કે સતુ બુઆજીની માળવાડી મેરડી માતાનો જે તાવો છે એ કેમિકલ છે, પણ મિત્રો જ્યાં સુધી આપણે જાતે અનુભવ ના કરીએ ત્યાં સુધી આપણે ખાલી અને ખાલી કોમેન્ટ કરી શકીએ, ખાલી અને ખાલી આપણે વાતો કરી શકીએ, બીજું કાંઈ ના થાય। તો સાચી માહિતી જાણવી હોય તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તમને પણ સાચી માહિતી ખબર પડી જ જશે। તમને હું જણાવી દઉં કે તેલ હજી સુધી ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી મિત્રો આપણે સતુ બુઆજીની માળવાડી મેરડીમાં વિશે બે શબ્દ જાણીએ કે અશક્યને શક્ય બનાવે એ જ માળવાડી મેરડી। મિત્રો માળવાડી મેરડી માતાના પરચા અને સતુ બુઆજીની ચર્ચા તો દેશ વિદેશમાં છે। જેને ડૉક્ટરે ના પાડી દીધી હતી એવા લોકોને પણ માળવાડી મેરડી માતાએ બબે બેરડા આપ્યા છે। તો શું મિત્રો આ બધું ખોટું હશે? સાચું ખોટું તો આપણે ના જાણી શકીએ, પણ આપણે એટલું તો જાણી શકીએ કે જે રીતે સતુ બુઆજી ઉકળતા તાવામાં હાથ નાખીને પૂરીઓ કાઢે છે ત્યાં સુધી તો ઠીક છે, પણ આવી રીતે ખોબેના ખોબે તમે જોઈ શકો છો કે સતુ બુઆજી આવી રીતે ખોબેના ખોબે પોતાના શરીર ઉપર તેલ નાખતા હોય છે। તો શું મિત્રો એમને બળાતું નહીં હોય? અને જો બળાતું હશે તો શું કેમિકલ હશે? પણ મિત્રો એક વાત અવશ્ય જાણજો કે આપણા ઘરના અંદર જો ગરમ પાણી હોય એ ગરમ પાણીના અંદર ખાલી આપણી આંગળી પણ જતી રહે તો પણ આપણી આંગળીમાં ફોડલો પડે, આપણને ઘણી ખરી વેદના થાય। તો સતુ બુઆજી જ્યારે ઉકળતા તાવામાંથી પૂરીઓ કાઢતા હશે તો શું એમને વેદના નહીં થતી હોય? ભલે ને કેમિકલ હોય પણ ગરમ પાણીમાં જો આંગળી જાય તો પણ વેદના થાય। તો ઉકળતા તાવાના અંદર હાથ નાખીને પૂરીઓ કાઢવી મિત્રો આ અશક્ય છે, પણ અશક્યને શક્ય બનાવે એ જ માળવાડી મેરડી એટલે સતુ બુઆજીની માળવાડી મેરડી। સતુ બુઆજીનું ગાંડું ધરમ। ઘણા લોકોએ એવું કીધું કે સેવકોની સિંહણ જ્યારે વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે માળવાડીને ખાલી ટંકો પાડીએ તો અવશ્ય આવે છે, પણ એના માટે એવી ભક્તિ કરવી પડશે। તો મિત્રો આપણે જાણીએ કે તેલ ગરમ થઈ રહ્યું છે। તમે જોઈ શકો છો આના અંદર તેલ ગરમ જ છે। આપણે હજી થોડું તેલ નાખશું। આજે આપણે સંપૂર્ણ માહિતી વિગતવાર જાણશું। તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। આ વિડીયો બનાવવાનો એક જ મકસદ છે કે સતુ બુઆજી જે ઉકળતા તાવાના અંદર હાથ નાખે છે એ કેમિકલના અંદર હાથ નાખે છે, પણ નીચે ગરમ વસ્તુ હોય એના ઉપર આ કઢાઈ છે, જો આ કઢાઈને પણ આપણે અડીએ તો આપણે હાથ બળી જાય છે। તમે જોઈ શકો છો, પણ આજે આના અંદરથી આપણે પૂરીઓ કાઢવાની છે। તમે જાણો લાઈવમાં તમે પણ સચોટ માહિતી જાણશો। તો સંપૂર્ણ માહિતી જાણશું। આપણે પૂરીઓ પણ રેડી જ છે અને અહીંયા તેલ પણ ઉકળી રહ્યું છે। તો તમે વિડીયો
તો મિત્રો આપણે ઉકળતા તાવાના અંદર પૂરીઓ નાખી દીધી છે અને ટૂંક જ સમયના અંદર જ્યારે આ ગરમ થશે ત્યારે હું મારા હાથે જ આને બહાર કાઢીશ. શું મને બળાશે કે નહીં તે પણ જાણશું. તમે અંત સુધી બન્યા રહેજો. કેટલાક લોકોએ સતુ બુવાજીનો વિરોધ કર્યો. મિત્રો આના પહેલાંના વિડીયોમાં પણ મેં જણાવ્યું હતું કે પરચા માતાજીના હોય છે, બુવાજીના નહીં. બુવાજી તો ખાલી નિમિત્ત માત્ર છે, પણ કેટલાક લોકો બુવાજીના આંગણે જઈને ખોટા વાળણ કરીને પોતાની અંધશ્રદ્ધામાં ધકેલાતા જાય છે અને પછી દોષ બુવાજીને આપશે, માતાજીને આપશે. પણ જો આપણે સાચી ભક્તિ કરી હોય તો માતાજીને અવશ્ય આવવું જ પડે છે. આપણે બીજી માહિતી પછી જાણશું. પહેલાં આપણે લાઈવ ઉકળતા તાવા વિશે જાણીએ. હમણાં તમે જોઈ શકો છો કે પૂરી ગરમ થવા રહી છે. આના નીચે આગ પણ ચાલુ જ છે. તમે જોઈ શકો છો ગરમ આગ ચાલુ છે અને તેલ પણ ઉકળી રહ્યું છે. થોડી જ વારમાં જ્યારે ગરમ થશે ત્યારે હું મારા જાતે જ આ તેલમાંથી પૂરીઓ બહાર કાઢીશ. કેટલાક લોકોએ એવું કીધું કે આ બધું ઢોંગ છે, પણ મારું એવું કહેવું છે કે ઢોંગ હોય કે સાચું હોય, પણ આપણે આ ઉકળતા તાવામાં એકવાર હાથ તો નાખો ત્યારે તો ખબર પડશે કે શું સાચું અને શું ખોટું. જો મિત્રો તેલ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો નીચે આગ પણ ચાલુ જ છે અને ગરમ તેલ થઈ ગયું છે. મિત્રો એક જ લીટીના અંદર આખો સત્સંગ પતી જશે કે ખરેખર મારું કહેવું એક જ છે કે આના અંદર દુનિયાની વસ્તુ નાખી હોય પણ એના નીચે જ્યારે આગ હોય તો એ વસ્તુ ગરમ થવાની જ છે અને ગરમ વસ્તુના અંદરથી હાથ નાખીને કોઈ વસ્તુ બહાર કાઢવી. મિત્રો મારી તો તાકાત થાય છે કે નહીં એ તમે જાણજો, પણ તમે પોતે જો આ વિડીયો જોયા પછી પણ ના માનતા હોય તો એકવાર સતુ બુવાજીની માળવાડી મેલડી ધામ કોરડા ધક્કો ખાજો. કેમ કે સતુ બુવાજીએ જાહેરમાં કીધું જ છે કે જેને ચમત્કાર જોવો હોય, જેને માતાજીના પરચા જોવા હોય એને શનિ રવિ મારા સામે બેસી જવું. કે એવા આંકડા જો માળવાળી મેલડી ના પાડે એ દિવસથી ધૂણવાનું બંધ કરી દેશું. મિત્રો આપણે જોઈએ, જો હું જાતે જ હવે આના અંદરથી પૂરીઓ કાઢીશ. મારા શરીરના અંદર કેટલી પણ બીક છે, મને પોતાને એવું અંદરથી થઈ રહ્યું છે કે શું ખરેખર આના અંદરથી હું આ પૂરી કાઢી શકીશ. પણ તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આપણે ફરીથી કોશિશ તો જરૂર જ કરશું. મિત્રો મારી તો તાકાત નથી કે હું આ ગરમ તેલના અંદર હાથ કાઢીને પૂરી કાઢું, પણ જો તમારા અંદર તાકાત હોય તો તમે ઘરના અંદર ખાલી એકવાર આ ઉપાય કરીને તો જોજો, તો પછી તમને ખબર પડશે કે સાચું શું અને ખોટું શું. કેટલાક લોકોએ કમેન્ટ કરી હતી કે સતુ બુવાજી કેમિકલના અંદર હાથ નાખીને પૂરીઓ કાઢે છે, પણ મિત્રો આ ઉકળતો તાવો મેં તમારા સામે જ રજૂ કર્યો છે અને આ તાવાના અંદર મારી તો તાકાત નથી જ બનતી કે હું આના અંદરથી પૂરી કાઢી શકું. મારા માટે તો મારું હથિયાર આ તાવેતો જ છે. તમે જોઈ શકો છો આના અંદર એટલી આસાનીથી હું હાથ કરી શકું છું. બરાબર.
મિત્રો મારી તો તાકાત નથી બનતી કે હું આ ઉકળતા તાવામાંથી પૂરી કાઢું. તમે આવો પ્રયોગ ઘરના અંદર બિલકુલ ના કરતા. પણ આ એના માટે જ છે કે જે સત્તુ બુઆજીને ખાલી અને ખાલી કમેન્ટ અને કોપી કરીને એવું જણાવે છે કે આ કેમિકલ છે. પણ જો આ કેમિકલ હોય તો જ આ તમે પ્રયોગ કરજો. જો ના માનતા હોય એના માટે છે. બાકી જે માને છે કે મારવાડી મેરડીમાં સાક્ષાત હાજરા હજુર છે એના માટે તો આ ખરેખર માં મેરડીનો તાવ જ છે. તો તમે વિડીયોના માધ્યમથી સમજી જ ગયા હશો. મેં મારા પહેલાંના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે જો માતા તો રાજા જ છે, પણ ભૂવો રોગ પાકે તો માતાને ડૂબવાનો વારો આવે. પણ મિત્રો સત્તુ બુઆજીના પરચા તો અખંડ છે અને અખંડ જ રહેશે. કેમ કે સત્તુ બુઆજી તો રાજા જ છે, પણ એમની મારવાડી મેરડી તો મહારાજા છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.